એક પદ વામ બાહુ કૃત વામ કપોલો, એની ઉપર ઉભા ઉભા 3 દિવસ વલ્લભાચાર્ય બોલ્યા, બોલો જય શ્રી કૃષ્ણ. એટલી ગૂઢ કથા છે. સવાર બરોડી સૂર્ય ઉગ્યો છે, ભગવાન ઝરૂખામાં ઉભા છે, નજર છે ગોકુળ નગરી પ્રત્યે, વચ્ચે બહુ દૂર નથી મથુરાથી ગોકુળ, બસ એક યમુના નદી વચ્ચે છે, અને બહાર નજર છે ગોકુળ નગરી પર, અને ગોકુળ સામે જોઈ એ ગામ બાજુ જોઈને કૃષ્ણ ઝરૂખામાં ઉભા ઉભા રહે છે. પીતાંબર આંસુ થોડું ભીનું થયું છે. એટલા નાના મિત્ર ઉદ્ધવજી આવ્યા. અરે કૃષ્ણ, કેમ આંખમાં આંસુ, કેમ રડો છો, શું થયું? બસ કઈ નહીં, આજે ગોકુળની યાદ આવી છે. એ મને માખણ ખવડાવનારી મારી માં. એક વાત કહું ઉદ્ધવ, એક રાધા બહુ જ ભયંકર, એ રાધાની યાદ આવી છે. મને મારા બ્રજ ભક્તો, મને મારા એ ગોકુળના મિત્રો યાદ આવે છે, મને મારી ગાય યાદ આવે છે. અરે કૃષ્ણ, આપણે ગુરુદેવ ત્યાં શું ભણ્યા હતા? આ બધી મોહ માયામાં પડાય નહીં, બોલો જય શ્રી કૃષ્ણ. અરે આ બધી મોહ માયા છે. સ્ત્રીઓ પ્રત્યેનો પ્રેમ એટલો મોહ કહેવાય. આવો મોહ. અરે આપણે તો અજર અમર, આપણે તો આત્મા કહેવાય. આ તો બધા પ્રેમના સંબંધો, શરીરના સંબંધો છે. શરીર છે ત્યાં સુધી લોકો પ્રેમ કરશે. તને પેલો શ્લોક યાદ છે? કયો શ્લોક? તો કે માણસ મરી જાય તો આપણા પરિવાર વાળા દરવાજા સુધી જાય, પછી કદાચ પત્ની હોય બહુ ખાસ હોય તો સ્મશાન સુધી આવે, અને આ શરીર પણ સ્મશાન સુધી જ આવશે. સ્મશાન પછી એનાથી આગળ આપણે કોઈ નહીં આવે. આ તો બધી વાતો છે. આપણા મર્યા પછી લોકો પાછળ રડ્યા કરે, પણ ખરેખર પ્રેમ તો હોય નહીં. બધી વાતો છે, આ બધી મોહ માયા કહેવાય. આમાં કરીને ના પડાય. અને તું યાર ભગવાન થઈ રડે કૃષ્ણ. આ બે ડાયરી વાત ઉદ્ધવજીએ કરી. કૃષ્ણ ઉદ્ધવ તુજી કોઈ મળ્યો નથી કહેવાય. એટલે હું હારે છું ને મળી તારા સંદેશ આપી આવું, બોલતા શું કેવું છે? સાહેબ કાંક તમારી ધોતી પહેરે, સાહેબ કને કેવો છે ધોતી પહેરીને ગોકુળથી મથુરા આવ્યા હતા. એ જ ધોતી અક્રૂરજીએ પહેરી, એ જ ધોતી ઉદ્ધવજીએ પહેરી. અક્રૂરજીનો એ જ રથ લીધો, અને એવું જ મુકુટ ધાર્યું, એવું જ ખેસ પહેરી રથ લઈને પહોંચે છે ગોકુળ. હવે જે વર્ણન કર્યું અન્ય પુરાણમાં સાહેબ, આપણી કલ્પનાતીત વર્ણન છે. ગામના ભાવદેવે પૂછ્યું કે નંદાલય ક્યાં છે, નંદ ભવન ક્યાં છે? રસ્તો મળતો નહીં મળતો, એટલે પૂછ્યું નંદરાયનું ઘર ક્યાં છે? ક્યાં જે ભીનો રસ્તો જાય છે ને, આ જે ધારા વહેતી હતી, આ ધારા જાઓ. કે કેમ? એ જે ધારા છે ને, યશોદાના આંસુઓની ધારા છે, એમાં હજી વળે છે. એ ભીના રસ્તે જાઓ, અને જ્યાં તમને ઘર મળે એમ ઘર છે. અને એ ધારે ગયા નંદ ભવન બાપુ છે. નંદ ભવનના ઝાડની બહાર ઝાડને ટેકે નંદલાલ બેઠા, પગે લાગ્યા, નંદલાલ ઉભા ના થયા, ને સ્વાગત કર્યું, વંદન કર્યા. હું કૃષ્ણનો મિત્ર. અચ્છા, કૃષ્ણનો મિત્ર છે, બહુ સારું. કૃષ્ણે સમાચાર મોકલ્યા છે. અરે કોના સમાચાર, કેવા સમાચાર? મને તો રોજ સમાચાર મળે છે. હા, પણ કૃષ્ણનું મથુરા છે ને? અરે ના, એ ક્યાં મથુરા છે? અને જો આવે ઝાડ પર બેઠો કરે, હમણાં નીચે ઉતરશે, 4 કડિયા નીચે ઉતર, આગળ જો પેલી ગાયની બાજુમાં ઉભો છે, હમણાં કરે કાના અહીંયા બેઠા. ઉદ્ધવજીને થયું કે નંદાઈ મારા બફાટ કરે છે, આવું બોલે છે. યશોદાને મળ્યા એવી દશા જોઈ. પત્ર આપી તો ત્યાંથી આગળ ગયા. પછી જાય છે રાધા જો બધી ગોપીઓ બેઠી છે, એની વચ્ચે રાધાની બેઠી. અદભુત દૃશ્ય છે. સુંદર ઘટાદાર વૃક્ષ, એ વૃક્ષની છાયામાં સુંદર કપડાને આમાં ફેલાવી, અને એક પગ લાંબો ગઈ, એક પગને ઊંચો કરી ટેકો દઈને રાધાજી બેઠા છે. એક હાથ એનો પગ પર છે, એક હાથ જમીન પર છે. આજુબાજુમાં ગોપીઓ બેઠી બધી વાતો કરે છે. એમાં ઉદ્ધવજીનો પ્રવેશ થાય છે. ઉદ્ધવજીને જોઈ રાધાજી મૂકી જાય છે. એ જ પીતાંબર, એ જ ઉપવસ્ત્ર, એ જ મુકુટ લઈ છે. પણ કૃષ્ણ નથી, કોક બીજું છે. ઉદ્ધવજી જઈને પોતાનો પરિચય આપ્યો, હું ઉદ્ધવ છું. રાધાજી કશું સાંભળતા નથી. ઠીક છે, બોલે છે. એટલામાં ઉડતો ભમરો આવ્યો, અને હવેથી લખાયું, એનો ભ્રમર ગીત કહેવાય. બોલો જય શ્રી કૃષ્ણ. અદ્ભુત ગીત લખાયું. ભ્રમર ગીત
શરૂ થયું એની પહેલા ઉદ્ધવજી કીધું મને કનૈયાએ સંદેશ આપવા માટે અચ્છા શું કહેવાય કહો એટલે સંદેશ આપ્યો કે તમે જેને કૃષ્ણ માનો છો એ કૃષ્ણની એ તો સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છે અને સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એ બ્રહ્મ તત્વ સર્વત્ર વ્યાપક છે એ બ્રહ્મ તત્વ અણુ અણુમાં કણ કણમાં પત્તે પત્તે પાંદડે પાંદડે જળ થળ ને જળ અજરમાં ચરાચર સચરાચર જગતમાં એ બ્રહ્મ તત્વ છે. હવે બધી વાતો મોટી મોટી વાતો અને મોટી મોટી વાતો કરતા કરતા અચાનક એક ભમરો ઉડતો આવ્યો. એ ભમરાનું ગુંજન સાંભળી અને રાધાએ એ ભમરાની સામે જોઈ કીધું વાહ તું આ પાછો આવ્યો, કેટલી વાર ના પાડું તું ના પણ કોઈ તું આવ્યો. ઉદ્ધવજી કે કોની સાથે વાત કરો છો? જો આ ભ્રમર સાથે, આ ભ્રમર પણ એવો અને એ પણ આ કાળો આનો ગુજરાત એ બોલે ને એ બહુ ગમે અને એ બોલતો તો ને એ બહુ ગમતું. આનો સ્વભાવ એવો ને એનો સ્વભાવ એવો એક ફૂલ પર બેસી રસ ચૂસી બીજે જતો જતો રહે છે.